યુદ્ધ વચ્ચે હવે દિલ્હીમાં પણ પીએમ મોદીની હાઈ લેવલ બેઠક થઈ રહી છે. મધ્ય પૂર્વમાં સંકટ અંગે પીએમ આવાસ ખાતે સીસીએસની બેઠક યોજાઈ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત છે. યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી અસરો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ અને ગેસ તેમજ ઈંધણની આપૂર્તિ મુદ્દે પણ મંથન. તો અગાઉ મળેલી સીસીએસ બેઠકમાં લીધેલા નિર્ણયો અંગે પણ હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. એટલે કે સતત હાલ આ બીજી બેઠક ચાલી રહી છે. સીસીએસની મહત્વપૂર્ણ બેઠક અને તેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ અગાઉની જે બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા અને તેની પર શું કામ થઈ રહ્યું છે તેની પણ સમીક્ષા આ બેઠકમાં ચાલી રહી છે. એટલે કે સ્થિતિ ગંભીર છે તે વાત એક જે પ્રકારે સામે આવે છે અને તેમાં હવે પીએમ મોદીની આ બેઠક ત્યારબાદ અલગ શું નિર્ણય લેવામાં આવે છે તે આવનારા દિવસોમાં સામે આવશે. પરંતુ હાલ જે સમાચાર સામે આવ્યા, પીએમ મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાન પર આ પ્રકારે હાઈ લેવલ બેઠક ચાલી રહી છે અને બેઠક બાદ અલગ અલગ જે પણ નિર્ણય લેવામાં આવે તે પ્રજા સમક્ષ હાજર કરવામાં આવશે. પરંતુ હાલ એક તરફ વણસતી સ્થિતિ છે, અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે અને તેની વચ્ચે હવે આ સીસીએસની બેઠક. તો હવે